ગઈ તારીખ 27 ફેબ્રુઆરી 2024માં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો, જેમાં શાહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, જે એક ડાયમંડ મશીનરી બનાવવાળો કંપની છે, આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ 8 કરોડના લૂંટી ગયા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજીસ્ટર કરવામાં આવ્યું. સદર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય. એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીધી દેખરેખ હેઠળ અને ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ 2ના સીધી દેખરેખ હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની દેખરેખથી આ ગુના ડિટેક્ટ કરવા માટે પૂરી પ્રયાસ કરવામાં આવ્યું. આ ગુનાના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટ્રોગેશન જારી રાખવામાં આવેલ, જેમાં અમુક મુદ્દાઓ પર વિસંગતતા જણાઈ આવેલ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમ્મર હતા, તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલા અને કેશવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું. તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાતે 5 લાખ રૂપિયા આપ્યા હતા. જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઇસમ જેના નામ જે કેશવાવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા, તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કાવતરાના પૂરા પોલીસને ખબર પડ્યું કે આ જે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાત હતા અને આ છેલ્લે 5 વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના નોકરી કરતા હતા અને આ 5 વર્ષ દરમિયાન તેઓએ 8 કરોડના કંપનીના 8 કરોડ ઉચાપત કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતા હતા અને શેર ટ્રેડિંગ દરમિયાન તેઓને 5 કરોડના નુકસાન સફર કર્યું, જેના કારણે આ પૂરા કન્સ્પિરસી બન્યું અને કંપનીને આ રકમના હિસાબ ના આપવા પડે તે માટે આ લૂંટના ઉन्होंने તરકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઇસમ જેના નામ રોહિત ધુમ્મર, આ ઇન્કમ ટેક્સ ઓફિસરના સવાંગમાં બનાવવા માટે તેઓએ એક કોન્સ્પિરસી બન્યું અને આ પૂરા ડ્રામાબાજી આ લોકોએ આ 27 તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સ્પિરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના
રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંફલોવાળા થેલાઓ મૂકી માહિધરપુરા સેવ વોલ્ટમાં તે થેલાના મૂકવા જતા સમયે રસ્તામાં રોહિત દુમરનાએ ઇન્કમ ટેક્સ ઓફિસરના સંવાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ. અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંડોવણી હતા તમામને પકડવામાં તજવીજ ચાલુ છે. અત્યાર સુધી 3 આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે.